અમને એક આયા બોલો કે જોબાળા છે ને હા ત્યાંના શિક્ષક છે હા એમને કીધું કે આ એમ કે અગરબત્તી કરો ને દાદાનું નામ લઈને અને ફેર પડી જાય ને તો ત્યાં જવાનું તમારે. તકલીફ શું હતી? તકલીફ એટલે એમને તો કંપાયરી ખૂબ આવતી હતી, બે હાથ આખું શરીર ધ્રુજતું હતું અને દાખલ કર્યા હતા. છે અને દાખલ કર્યા ને એટલે અહીંયા રહ્યા ને એટલા દિવસ સારું રહ્યું, પછી અમે ઘરે આવ્યા ને એટલે એવું ને એવું થઈ ગયું પાછું. છે પછી અમને ભાઈ એવું બતાવ્યું ને કે દાદાનું નામ છે. હું રોજ અગરબત્તી કરું છું સવારમાં, પેલા નાઈ ધોઈને તરત જ બ્રાહ્મણ છું. અને પછી હવે આ 2 દિવસથી તો પેલા થોડો ફેર પડી ગયો, પણ 2 દિવસથી તો હાથે ઉભા થાય છે અને હાથે બધે હરે ફરે છે, આટા મારે, ખાય પીવે હાથે ને ખવડાવવું પડતું. તમે ગામ કયું કે? ડોળિયા ગામ. ડોળિયા. હા, એટલે મેં આ મોબાઈલમાં હું વિડીયો જોઈતી હતી ને દાદાનો, એટલે એમાં નંબર હતો. ના ના, એમાં અમારો નંબર હતો, એમાં તમે રિંગ કરી. હા, એટલે મેં રિંગ કરી, મેં પૂછી જોઉં કે અમારે 18 તારીખે 21 દિવસ પૂરા થાય છે, 21મો દિવસ છે. અગરબત્તી કરી એટલે તમને ફાયદો થયો ને દાદાના હિસાબે તમને ફાયદો થયો છે, એટલે તમે આ જવા માંગો છો. હા હા, એટલે મેં પૂછી જોઉં કઈ રીતનું જવાય. હું આંગણવાડીમાં નોકરી કરું છું ભાઈ. આજે અમદાવાદ વટામણ હાઈવે આવે ને ભાવનગર વાળો, ત્યાં પીપળી ની બાજુમાં પાટિયું આવે, ત્યાંથી 3 કિલોમીટર અંદર છે. અને એ ત્યાં એ આજુબાજુ તમે પોગો ને ગમે એને કહેશો ને ભોળાદ નું એટલે બતાડી દે છે તમને. ભાવનગર અમદાવાદ વટામણ હાઈવે ઉપર ગમે કોઈ પણ જગ્યાએ પૂછશો ને એટલે બતાવશે. એટલે મંગળવારે તો નહીં તો રવિવારે જેવી તો હાલે. બને ત્યાં સુધી સોમવાર ને મંગળવાર માં જવાનું. સોમવાર ને મંગળવાર. હા, તો હું છે દાદાના તમને દર્શન દાનભા બાપુ ત્યાં હોય 2 દિવસ, એટલા માટે. હા હા ભાઈ, આ તો કે તમારો નંબર હતો ને એટલે લાઈવ પૂછું તો આપણને કઈક માહિતી મળે. ના ના મળે, ખબર પડે એટલે. ના ના, ભલે ભલે. એ હારું લ્યો ભાઈ, એટલે તમે વાત કરી. હા, જય દાદા. જય દાદા, જય દાદા. આપણે કેમ ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા રાખી કહો? સમજાતું હોય એ કહો. હાલો, કોઈ ડાયો માણા હોય ને તો મને કહો, કેમ ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા રાખી? ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા એટલે રાખી છે કે અહીં આવવાવાળા કોઈ પણ વ્યક્તિને ખોટો ધક્કો ના થાય. સમજાય છે ને? હવે મારે અહીં 100 લેવાના હોય અને તેમ 30,000 આવો તો હું તમને લઉં, બેવડ ના વળી જાઉં. અને જો મને એવું થાય તો મને આજ ગર્વ થઈ છે કે હજુ આજનું બુકિંગ છે ને એવડા એમ કહી દે કે બાપુ તમે બોલ્યા એમાં બધું આવી ગયું, અમારે જોવડાવવું નથી, તો હું માનું. બોલો કે છે કોઈ તારા દામ આપણને આવીને મોબાઈલ બતાવે એમ કે ભાઈ બુકિંગ નથી અમારું, એટલે પણ જ્યાં તારી પાસે ફી લઈ લીધી છે, મેં લઈ લીધી છે. અને કદાચ તેમ કદાચ આવી ગયા તો ભલા માણા ચા પાણી નાસ્તો જમવા લગીનું તમને વ્યવસ્થા ના આપી? ભાઈ આપી શક ના આપી? અને કદાચ વારંવાર તમે ટોર્ચરિંગ કરવા જાઓ ને તોય કોઈ મારો સ્વયંસેવકે તમને ગાળ નહીં બોલ્યો હોય. બોલ્યો? અને બીજે જજો 2-3 દોરા પહેર્યા કે આવા દો ફલાણા ભાન, બીજા બધા બહાર ભલે પોથા ખાય. સાચું ખોટું? તો આ સાનિધ્ય એવું છે કે કદાચ ઝૂંપડામાં રહેતો હોય કે 3 માળનો બંગલો હોય, બધાની થાળી અહીં હારે જ પડે ભાઈ. અને જો બદલાવો આવવાનો હોત તો 7 વર્ષમાં અહીં પહોંચ્યો તો એ કયો એવો માણસ છે કે આટલું માણસ આવતું હોય ને એ માણસ તૂટલો પલંગ લઈને અહીંયા રસ્તામાં બેઠો હોય? બતાવો. ભાડ્યું ક્યાંય? કેમ કે મને હું છે ને મારો ભૂતકાળ ના ભૂલી જાઉં ને, ક્યારે અહીં કોઈ આવ્યો તો મેં અકળાઈને કોઈને જવાબ ના આપ્યો.
કેમ કે અત્યારે લગીન જ્યાં જેને જે મળ્યો ને એનો ઉપયોગ જ કર્યો છે. કોઈએ કોઈના ખંભે હાથ મૂક્યો હે? હજુ હા ન પાડી શકતા. હા તો હું ના મૂકું ભાઈ. કોઈએ ન ભૂલ કરી એવી મારે કરવી? સાચું ખોટું? પણ એક તો મારું આ અભિયાન છે. હા હું માનું છું છે બધું, અને એની માટે હું તમને રસ્તો કઢાવી દે ભાઈ. પણ માણા ઉપર ભરોસો તો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? પણ તમે મોસ્ટ ઓફ બધાય ક્યાંક ને ક્યાંક તો જ્યાં હશો, જોવરાવા જ્યાં છો કે નથી જ્યાં? હોંકારો ન આવતો બરાબર. અને હવે ભલામણા અત્યારે લગીને હું પાસે બેહીને બધા નજરે બેહીને ખવડાવ્યું છે. એવું તો ના લાગે ને ભૂખ્યા છીએ? હા, નગર બીજે જાઓ તેમ ભૂવા રૂમમાં ઓફિસમાં ન જતા રહેતા? પણ જે કોઈ કદાચ સવારનું હોય છે ને એ બધાને ખબર છે કે 12 વાગ્યાનો હું અહીંયા આગળ પલંગ નાખીને બેઠો હતો. કેમ કે તમે બધા દાદાના મહેમાન છો ભાઈ, અને દાદાનો મહેમાન કોઈ ભૂખ્યો જતો રહે નહીં. સમજાય છે કે આ આપણે ભાઈ લોકોને રાજી કરવા હાટું બેઠા. બીજું કે અંધશ્રદ્ધામાં આપણે જે જતા રહ્યા છીએ એમાંથી મારે બહાર લાવવા છે. કોને કહેવાય અંધશ્રદ્ધા? કોને કહેવાય? અને આટલી બધી જગ્યાએ જોવરાયું, ક્યાંય વેળા વળી ઘરમાં હતા એ વધ્યા ઘટ્યા એકો? હા, તો પછી શું કરવા આ પ્રવૃત્તિમાં પડવું છે? શેના માટે? અને જો ભગવાન આ પૈસાનો દરોડો કરતો હોય તો હું મારા ગામવાળા તમને બધાને હાથમાં આવવા દેવી ખરા? અત્યારે નહીં મજા આવે, પણ સત્ય છે ભાઈ. અને હું તો જે બોલું એ જ હોય ભાઈ. બીજું મારે તમને એ સમજાવું કે ગામો ગામ તેમ જાઓ ને એટલે ભૂવા માર ઘોડીમાં ખટારો ભરીને હોય ગામમાં. હોય કે ના હોય? પોતાના ગામનું આવે એટલે મારા બેટાના બોલતા નથી કોઈ. હોકારો પૂરજો. હોય કે ના હોય? પણ ગામમાં વેલ્યુ હોય? આપણે કહેવી ને એની વાત છોડીને ભાઈ એના ધંધા શું છે કહેવી છે કે ન કહેતા? પણ આ જે તમામ આ પાર્કિંગે તેમ બાયું ચડાવીને આવો છો ને મને ઓળખો છો ને કોણ છો ને મારે અંદર લઈ જવાની છે આ બધા રહ્યા ને એ જે તે સમયે તમારે જેવા જ હતા ભાઈ. આ બાયું ચડાવવાવાળા જ છે, પણ એમને ધર્મ મળી ગયો. આ દાદા રહ્યા ને એ ગુરુ જેવા ભગવાન મળી ગયા. અને આ એ ટુ ઝેડ આ જે તમને જે સુવિધા આપી છે ને એ ટુ ઝેડ કાના માતર વગરની છે. આ જે જમવાનું પીરસે છે ને ત્યાંથી લઈને જમવાનું બનાવે છે. અને આ તો શું છે હવે અહીંયા આગળ બચારા એમની ઉપર યાઠી થાળીઓ નાખતા હતા, જાણે આપણે પેલું કહે છે ને કે વર્તન એવું કરી પગાર હાલતા હોય એવું. એટલે અમે ડીશો જાતે ધોરાવણ કર્યું. બાકી નગર આટલું પૂન કર્યું છે ડીશ ધોવાનું તમને અડવા દેવી?